આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. ધોરડોના સફેદ રણ ખાતે આજે સવારે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025નો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં બેલારૂસ, ભૂતાન, ઇન્ડોનેશિયા, ડેનમાર્ક, હંગેરી, માલ્ટા, સ્લોવેનિયા, તુર્કી અને ટ્યુનિશિયા એમ 9 દેશોના આંતરરાષ્ટ્રીય પતંગબાજો ઉપરાંત મહારાષ્ટ્ર, સિક્કિમ, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોના મળી કુલ 50થી વધુ પતંગબાજોએ અવનવી ડિઝાઇનની પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર અમિત અરોરા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ પતંગબાજોને મોમેન્ટો આપી આવકાર આપ્યો હતો. કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતી નૃત્યની પ્રસ્તુતિને વિદેશી પતંગબાજો તથા શાળાના વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિતોએ બિરદાવી હતી. મહારાષ્ટ્રના કાઇટિસ્ટ નિલેશ પુરોહિત, જેઓ પતંગોત્સવમાં ભાગ લેવા માટે છેલ્લા 15 વર્ષથી ગુજરાત આવે છે, તેમણે આકાશવાણીને પોતાનો પ્રતિભાવ આપતા આ મુજબ જણાવ્યું હતું. नाम नीलेश पुरोहित है. मैं महाराष्ट्र मुंबई से आया हूँ और 15 साल से मैं गुजरात गवर्नमेंट के थ्रू जो इंटरनेशनल काइट फेस्टिवल हो रहा है तो मैं उसमें पार्ट ले रहा हूँ. मेरे को बहुत अच्छा एक्सपीरियंस रहा. यहाँ के जो पब्लिक है इतनी समझदार पब्लिक है, इतनी अच्छी हवा तो डोरडो के सिवाय मेरे को किधर नहीं. જિલ્લાની દરિયાઈ ક્રીક વિસ્તારના બોર્ડર પિલર નંબર 1139 નજીકના વિસ્તારમાં ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન સીમા સુરક્ષા દળે સામે પારથી ભારતીય સીમામાં ઘૂસણખોરી કરતા યુવાનને ઝડપી પાડ્યો હતો. જોકે તેની પાસેથી માછીમારીના સાધનો સિવાય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. આ ઘટનાને પગલે સીમા સુરક્ષા દળે ચોકી પહેરો સઘન બનાવી દીધો છે. જિલ્લામાં ઉત્તરાયણ પર્વને ઉજવવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લા મથક ભુજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પતંગ દોરાના હંગામી સ્ટોલ ઉભા કરાયા છે, જેમાં વિવિધ જાતની દોરીઓ અને નિત નવા પતંગો તેમજ પ્લાસ્ટિકના નવીનતમ આકૃતિઓવાળા પતંગો, ફુગ્ગાઓ જોવા મળી રહ્યા છે. આજે દિવસે પવને પણ સતત હાજરી પુરાવી છે, ત્યારે આવતીકાલે પણ પતંગ રસિયાઓ પવન સાથ આપશે તેવી આશા સેવી રહ્યા છે. દરમિયાન આવતીકાલે દાન પુણ્યનું પણ વિશેષ મહત્વ હોતા બોર, શેરડી, ચીક્કી સહિતની ચીજ વસ્તુઓની ખરીદીમાં લોકો વ્યસ્ત બન્યા છે. બીજી તરફ ઊંધિયું, પાતરા, ખમણ, ચીક્કી સહિતની મીઠાઈના વેપારીઓ પણ સ્ટોલ ઉભા કરવા સહિતની તૈયારીઓ કરતા જોવા મળી રહ્યા છે. જિલ્લામાં મતદાર યાદીને ક્ષતિરહિત બનાવવાની કવાયતના ભાગરૂપે હાથ ધરાયેલ ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત છેલ્લા 8 મહિનાના સમયગાળામાં 21,178 મતદારોનો વધારો નોંધાયો છે. અત્રે નોંધનીય બાબત એ છે કે આ વધારામાં પુરુષ મતદારોની સરખામણીએ મહિલા મતદારોની સંખ્યા વધારે નોંધાઈ છે. ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના 6 વિધાનસભા મતક્ષેત્રમાં મતદારોની સંખ્યા 1 જાન્યુઆરી 2025ની સ્થિતિએ 16,73,528 પર પહોંચી છે, જેમાં 8,58,616 પુરુષ અને 8,14,892 મહિલાઓ ઉપરાંત 20 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં સાયબર ફ્રોડના વધતા જતા બનાવોને ધ્યાનમાં રાખીને લખપત તાલુકાના નરા પોલીસ સ્ટેશન દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નરા ગામની પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં સાયબર ફ્રોડથી બચવા માટેની મહત્વપૂર્ણ જાણકારી અપાઈ હતી, જે અંતર્ગત અજાણ્યા નંબર પરથી આવતા ફોન કે વોટ્સએપ પર આવતી લોભામણી જાહેરાતોથી સાવધ રહેવા તેમજ ક્યારેય પણ બેંક એકાઉન્ટ નંબર કે ઓટીપી શેર ન કરવાની સલાહ અપાઈ હતી. આ અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડથી બચવાના સૂત્રો લખેલા પતંગનું વિતરણ કરાયું હતું. ઉત્તરાયણને આડે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે જિલ્લામાં આજે ઠંડા પવનોને પગલે તીવ્ર ઠારનો અનુભવ યથાવત રહ્યો છે. રાજસ્થાન પર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠા અને ધાબળિયો માહોલ રહેવાની આગાહી વચ્ચે આજે રાજ્યના સૌથી શીત મથક નલિયા ખાતે લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે જિલ્લા મથક ભુજ ખાતે 11.4 અને કંડલા ખાતે 13 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. ઉત્તરાદા ઠંડા પવનોને પગલે દિવસે પણ લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.